જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય હનુમાન દાદા, જય ખોડિયાર માં। આજ તો આપણે આમ તો વ્લોગની શરૂઆત ઘાઘડિયા ગુના ખોડિયાર મંદિર સુંગાળાથી શરૂઆત કરીએ છીએ। આપ જોઈ શકો છો આ ખોડિયાર માનું મંદિર છે, ખૂબ સરસ મજાનું અહીંયા મંદિર છે અને અહીંની ખાસ વાત આ અહીંનો આપ જોઈ શકો છો નજારો ને આમની અંદર અહીંયા ડેઈલી સવારમાં બપોરે મગર દર્શન દે છે ખોડિયારમાં। રાહુલભાઈ થોડુંક તમે 5 શબ્દ આ ખોડિયાર મંદિર વિશે જણાવો। હાલો બોલો। અહીંયા ખોડિયાર માની બહુ અસીમ કૃપા છે અને ખોડિયાર જયંતિ હોય તેથી એટલું પબ્લિક અહીંયા હોય તરુણભાઈ, એની વાત જ પૂછો તો પણ એની રીતે બધો પ્રસંગ ઉકેલાઈ જાય છે। અને આ ગુનાની અંદર આપણે મગર માતાજી આરતીના ટાણે દર્શન દેવા આવે છે। 3 ઓમ ગણો તો 5 મગર છે, 3 મગરના નામ ખોડિયાર છે, લક્ષ્મી એ રીતના નામ છે અને આરતીના ટાણે દર્શન કરવા આવે છે। કોઈ પણ માણસને દર્શન બધાને દે છે અને બહુ વિશાળ જગ્યા છે અને એમ છે। હા, અને આપણે રાત્રિ રોકાણ અહીંયા કર્યું હતું કે ભાઈ પદયાત્રા લઈને ઘાટવડ પહોંચ્યા એટલે અહીંયાથી કીધું કે બાપુની અહીંયા ખૂબ સરસ મજાની જગ્યા છે, ત્યાં તમને રહેવા ખાવા પીવાની બધી વ્યવસ્થા છે। તો રાત્રે અમે અહીંયા રોકાવા માટે આવ્યા। બાપુ પણ ખૂબ સારા સ્વભાવ બહુ સારો છે, રોકાવાની સુવિધા પણ બહુ સારી છે અને એવું નથી 18 વરણ માટે ગમે ત્યારે આવો બાપુના દરવાજા રાતે 12 વાગે અહીંયા ખુલ્લા હોય। બહુ સારું છે બાપુનું કામ। તો લાલભાઈની જે આ સચ્ચાઈના જીત પાછળની જે પદયાત્રા છે એ ઘાટવડ મુકામે અમે પહોંચ્યા અને આજે અહીંયાથી ગીરગઢડા સાઈડ જવાના છીએ, પણ અહીંયા રોકાણા ખૂબ મજા આવી અને ખૂબ જાણવા જેવી જગ્યા અને ખૂબ શું કહેવાય કે માતાજીનો પરસો પણ સારો કહેવાય। અહીંયા માતાજી ડેઈલી આરતીના ટાઈમે મગર આવી જાય છે, ખૂબ સારો એવો આશ્રમ છે અને ખૂબ મજા આવી। અહીંયા ઘાઘડિયા ગુના ખોડિયાર મંદિરના મહંત ભારતી બાપુ આપણી સાથે છે, એમની સાથે આપણે થોડીક ચર્ચા કરીએ, આશ્રમ વિશે થોડીક માહિતી લઈએ। બાપુ તમારા આશ્રમ વિશે થોડીક માહિતી આપજો। મારું નામ છે કરશન ભારતી રામ ભારતી ગૌસ્વામી। અમે ઘર પરિવાર સાથે રહીએ છીએ અને અહીંયા આઈ શ્રી ઘાઘડિયા ગુના ખોડિયાર મંદિર સુગાળા અને આપણો આશ્રમ છે એ ઘાટવડથી 3 કિલોમીટર અંદર આવવાનું છે। 3 કિલોમીટર અંદર આવો તો મારા એમાં નંબરો આપેલા છે 9924469165 ઉપર ફોન કરજો મને। તમે કદાચ ક્યાંય અટવાઓ તો તમારો મારો સંપર્ક કરવાનો છે અને ગમે ત્યારે પણ રાતના આવશો, અહીંયા બધી સુવિધા છે। અહીંયા લાલભાઈને રાજકોટથી આવ્યા છે અને રાતે અહીંયા આવ્યા છે, અહીંયા આરામથી સૂતા છે અને જો અત્યારે હવે પાછા અહીંથી હાલીને પગયાત્રા કરવા માટે જાય છે તો અત્યારે અહીંથી રવાના થાય છે। બોલો આઈ શ્રી ઘાઘડિયા ગુના ખોડિયાર મંદિર કી જય ખોડિયાર માં। બાપુ આપણે આ મંદિર વિશે થોડુંક કંઈક। હા, આ મંદિર છે એ શેઠ ઝઘડુસા થઈ ગયા છે જગતિયામાં। ત્યાં ભગવાનને 18 જોજમ ખાંડી અનાજ ખવડાવી અને અહીંયા પાણી પાવા માટે લઈ આવ્યા, ખોડિયારને પ્રગટ કરી છે। ખોડિયારને પ્રગટ કર્યા પછી અહીંયા માતાજીએ એનું પતાળ તોડી અને ભગવાનને ખુદને અહીંયા પાણી પાયેલું છે અને માતાજીને સ્વયંભૂલિંગ આવેલી છે અને અહીંયા કોઈના ઘરે સંતાન ના હોય તો એની અહીંયા માન્યતાઓ કરે છે। અને મગર હસવારે માતાજી ખુદ આરતીના સમયે આવીને ઊભા રહે છે અને સૌ ભાવિકો આવે છે અહીંયા અને રાત પણ રોકાય છે। અહીંયા કોઈ તકલીફ છે નહીં, ગમે ત્યારે આવજો। અહીંયા લાલભાઈ પણ આવ્યા છે, તમે બધાય પણ આવજો। જય ખોડિયાર। લાલભાઈની જે પદયાત્રા છે એ ઘાટવડની પાસે અહીંયા સુંગાર ગામ છે, અહીંયા સરસ મજાનો એક આશ્રમ છે। બાપુનો ભાવ છે એ ખૂબ સારો છે, રાતે અમારી સાથે રહ્યા, અહીંયા જમાડ્યા, સૂઈ રહ્યા, બધી વ્યવસ્થા કરી આપી અને ખૂબ મસ્ત મજાનો આશ્રમ છે। બધા અહીંયા એકવાર જરૂરથી પધારજો। આપણે જે રાત્રિ રોકાણ કર્યું હતું એ જગ્યા આપણે રાહુલભાઈ કહે છે। રાહુલભાઈ, હા ભાઈ, આપણે કઈ જગ્યાએ રાત્રિ રોકાણ કરવાનું શું છે? દ્વારકાધીશ મિત્રો, અમે ગીરગઢડા પહોંચ્યા છીએ અને અહીંયા રાત્રિ મુકામ એટલે આપણે દાના આપવાના ઠાકર કહેવાય, ત્યાં આપણે રાત્રિ રોકાણ છે અને અહીંયા આવો તો દાના આપવાના ઠાકરના દર્શન કરો, બહુ મહત્વનું છે। એકવાર અહીંયા આવવું। જય મુરલીધર, જય દ્વારકાધીશ। તો જેમ રાહુલભાઈ કીધું એમ દાના બાપાના ઠાકરના મંદિરે આપણે રાત્રિ રોકાણ કર્યું છે ગીરગઢડા મુકામે। કાલે આપણે ધોકડવા પહોંચવાના છીએ, ત્યારથી ખાંભા અને ત્યારબાદ આપણે આત્સંગ જે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં આપણી પદયાત્રા પહોંચવાની છે। બસ બધા ખાઈ પી
અને અત્યારે હવે આનંદ કરે છે, આનંદ કરે છે. હનુમાનજીના ગુણગાન ગાય છે. હા, કઈ કેવું હોય તો કયો હજી. બસ બાકી દાદાની દયા. તો હવે જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય હનુમાન દાદા. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. કાલે ફ્રીવાર વ્લોગ ની અંદર આપણે કઈક નવી ચર્ચા કરશું. દીપકભાઈ બસ જો હાલીને જાય છે ને મજા આવે છે હાલવાની. તો ખૂબ મજા આવે છે પદયાત્રામાં અને ગીરનો વિસ્તાર છે. હાઉસ બહુ જોવા મળશે તો જોશું. બાકી હાલો હવે કાલ મળીએ નવા વ્લોગમાં. જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય દ્વારકાધીશ.